સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. વેલેન્ટાઇન ડે ઘરની સભા છે. પંદર દિવસથી સાથે રહીએ છીએ. પ્રેમની વાતો બહુ કરી બધાએ. છેલ્લે પ્રાર્થના કરી એ સારી કરી. બીજા લેવલમાં જવું છે. પ્રેમમાં અપેક્ષાઓ રહેલી છે. શું છે? અપેક્ષાઓ. અપેક્ષાથી પર થઈ ને જીવન જીવવું છે. સેકન્ડ સ્ટેજની વાત કરીને કે એક સ્ટેજમાં પડી નથી રહ્યું કે મોટા પુરુષ નિરંતર આપણને સાચવા કરે. રમાયડા કરે આપણને. એ લેવલ પૂરું થયું. સમજણમાં જવું છે. નાનું છોકરું હોય ને, વર્ષ 2 વર્ષ સુધી માં ધવડાવે. કેટલું ધવડાવે? મમ્મી હોય વર્ષ 2 વર્ષ ધવડાવે છોકરાને, પછી આખી જિંદગી થોડા દોડાવવાનું હોય. ન દોડાવે પ્રેમ ઓછો થતો નથી. દોડાવે તો જ પ્રેમ કહેવાય એવું નથી. ફેબ્રુઆરી મહિનો ચાલે છે. કાકાજીને યાદ કરવા પડે. કાકાજી એક વાત કરતા, મોટા પુરુષનું સેવન 4 રીતે થાય. મોટા પુરુષનું સેવન 4 રીતે થાય. પક્ષી હોય માળામાં ઈંડા મૂકે. પછી એને પોતાની ગરમીથી, પોતાની શરીરની ગરમીથી એને પરિપક્વ કરે. એમાંથી બચ્ચું તૈયાર થાય. લિક્વિડ ફોર્મ હોય પહેલાં તો. કાચું ઈંડું તૂટી જાય તો અંદરથી લિક્વિડ નીકળે, બીજું કંઈ ના નીકળે. પણ એનું સેવન એની માએ કર્યું હોય, ઉપર બેસી રહે, ઈંડા ઉપર ગરમી આપે. એમાંથી બચ્ચું તૈયાર થાય.
બચ્ચું ઈંડામાંથી બહાર નીકળે પછી પણ એને પ્રેમ આપ્યા જ કરે. બહારથી ચણીને લાવે. પક્ષી ચકલી હોય, બહારથી બે ચાર દાણા મોઢામાં લઈ આવે, એના બચ્ચાના મોઢામાં આપે, ચાવીને પોચા કરીને. આ ફર્સ્ટ લેવલ છે જતન કરવાનું. પછી બીજું છે બિલાડીનું બચ્ચું. બિલાડી હોય, બચ્ચાને જન્મ આપે, એને 7 ખેર ઉચકીને ફેરવે, પછી તો એની આંખ ઉઘડે. અહીંથી ઉચકીને બીજી જગ્યાએ લઈ જાય, ત્યાંથી ઉચકીને ત્રીજી જગ્યાએ લઈ જાય, 7 જગ્યા બદલે. એના બચ્ચાને પકડે, મોઢાથી પકડે, હાથ તો છે. અને ઉંદરને પકડે, એ મોઢાથી પકડે. બિલાડી ઉંદરને પકડે, એ પણ મોઢાથી પકડે, અને બચ્ચાને પકડે મોઢાથી પકડે. કેટલો ફેર! એટલા પ્રેમમાં થાય છે માએમાં. સાતઘેર ફેરવીને મોટું કરે. પક્ષી કે બિલાડી હોય. ત્રીજું છે સેવન. આમાં રિસ્પોન્સિબિલિટી એની માની હોય છે. પછી ત્રીજું છે વાંદરાનું. વાંદરું હોય, એને બચ્ચું હોય. એ બચ્ચું એની માને વળગી રહે. એની માને એ વળગી રહે છે. જો વાંદરું તો કૂદાકૂદ જ કરતું હોય, એક ઝાડથી બીજે ઝાડ, પણ બચ્ચું ક્યારેય પડ્યું હોય સાંભળ્યું નથી આપણે. સાંભળ્યું કોઈ કે વાંદરી કૂદી અને બચ્ચું પડી ગયું? એ એની માને વળગી રહે છે. એમ વળગી રહેવું પડે. માં જેવા સંતને વળગી રહેવું પડે. એનો એક હાથ છે ને, વાંદરું કૂદતું હોય ને તમે જોજો, માર્ક ના કરે તો કરજો. એક હાથ હોય ને, એ બચ્ચાને આમ રાખ્યું હોય અને કૂદીને એક હાથથી ડાળખી પકડે, ઝાડની ડાળખી પકડે કે જેનું હોય. એક હાથ બચ્ચાને પકડી રાખ્યું હોય અને બીજા હાથે ડાળખી પકડે. કૂદે પણ બચ્ચાને પડવા ના દે. એ જતન છે. એમાં બચ્ચાની પણ રિસ્પોન્સિબિલિટી ખરી. એને માની વળગી રહેવું પડે બસ. એમ આપણે માં સમાન એવા સંતને વળગી રહેવું પડે, એવા ભગવતીને વળગી રહેવું પડે. જેટલા વળગેલા રહીએ એટલું એ જતન આપણું કરે. અળગા રહીએ તો પોષણ ના થાય. ચોથું સેવન છે
દ્રષ્ટિ માત્ર કરીને સેવન થાય. શાનાથી? કાકાજી બહુ પ્રસંગો કહેતા, 4 પ્રસંગો. દ્રષ્ટિએ કરીને સેવન કરવાનું એ મોટા પુરુષ કરે. હજારો માઇલ દૂર હોય પણ એના થઈને રહીએ તો દ્રષ્ટિએ કરીને આપણું સેવન કરે. સાથે હોય કે ના હોય, એના થઈને રહેવું પડે. તો એ દ્રષ્ટિએ કરીને આપણું સેવન કરે. આ આત્માના જતનની વાતો છે. જગતનો લૌકિક પ્રેમ આખી વસ્તુ જુદી છે. એ પ્રેમમાં અપેક્ષાઓ હોય. અપેક્ષાઓ ફિલફૂલ ના થાય તો પ્રેમ તૂટી જાય. ઘણા પ્રશ્નો આવે અમારી પાસે લવ મેરેજના. ઘણા પ્રશ્નો આવે. કે સ્ટાર્ટિંગમાં તો એવો પ્રેમ હોય કે રહી ના શકે. પછી હાથે રહે એટલે પ્રકૃતિ ઘસાય. શું ઘસાય? સ્વભાવ દરેકને હોય. ખરેખર સાચો પ્રેમ હોય તો સ્વભાવ ગમે. શું ગમે? સ્વભાવ. એટલે એક વ્યક્તિએ લવનો અર્થ કર્યો છે. અત્યારના જગતના લવને, ભગવાનનો પ્રેમ જુદો પડી જાય, સંતનો પ્રેમ જુદો પડે. જે પૂનમભાઈએ અને આનંદ સ્વામી જે વાત કરી એ સંતનો પ્રેમ છે. નિર્વ્યાજ પ્રેમ હોય, અનકન્ડિશનલ લવ હોય, કોઈ શરત ના હોય. જગતના પ્રેમમાં શરત હોય, એમાં કન્ડિશન હોય. એ પ્રેમની વાત જ નથી. એટલે એ પ્રેમ માટે, જગતના પ્રેમ માટે એક શબ્દ કોઈ જગ્યાએ ગયા હતા સભામાં કોઈ કીધેલું કે લવ ઇઝ નથિંગ બટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ટુ ફૂલ્સ. બધા એને પ્રેમ માને છે. બે મૂર્ખાઓની અમર કહાણી. જગતનો પ્રેમ એવો હોય છે. પ્રેમ કરો તો એવી જગ્યાએ કરો કે જિંદગી આપણી આપણને ભૂલે નહીં. ખોટા પ્રેમમાં ફસાવાનું નહીં. ઘણા આવે કે સ્વામીજી મને વરુ તો શંભુ નહીં તો રહું કુમારી. એવા ઘણા આવે છે પાત્રો કે સ્વામી મને નહીં ભૂલાય કે કૃપા કરો કે મારે એની સાથે જ પરણવું છે. પછી પૂછીએ કે તને એની સાથે પ્રેમ છે કે એને તારી સાથે પ્રેમ છે? ના ના ના, બંનેને પ્રેમ છે કે. પછી થોડા દિવસ પછી થાય તો કે પણ એનો એક દ્રષ્ટાંત કોઈ આપેલું કે એક જણાને ખૂબ પ્રેમ હતો અને પ્રેમ માટે પાગલ થઈ ગયેલો. એટલે એણે આખા દિવસ કે આજે વેલેન્ટાઇન ડે એક ફર્સ્ટ ક્લાસનું ફૂલ પ્રેમના પ્રતિક રૂપે આપ્યું અને મહેનત કરીને બચારે ફૂલ લાવેલો આપ્યું. એટલે પછી ખુશ થતો જતો હતો.
પછી થોડી વાર પછી એ જ ફૂલ, મેં આમને ફૂલ આપ્યું હોય પ્રેમનું લક્ષણ, એ ફૂલ એને બીજાને પકડાઈ દીધું. પછી દુઃખી થઈ ગયો. કેમ ભાઈ દુઃખી છું? તો કે જવા દો ને કે મેં ફૂલ આપ્યું તો એને ફૂલ બીજાને આપી દીધું. એટલે ભાઈ તારા કરતાં એની સાથે વધારે પ્રેમ હોય તો બીજાને આપી દે. એટલે આ દુનિયાનો પ્રેમ આવો છે. એવા પ્રેમમાં આપણે ફસાવું નથી. આ બધા તો મરણીય છે, આ લોકોના માટે કોઈ પ્રશ્ન નથી. આવા પ્રેમમાં કોઈ ફસાવ્યા છે જ નહીં. આ તો જગતના પ્રેમની વાત કરું છું. આપણે આ પુરુષ મેળા છે, સ્વામીજીની વાત કરી, ચિરાગભાઈનું પ્રસંગ કીધો સ્વામીજીએ. બધાએ કહ્યું કે તું ખાવાનું ધ્યાન ના રાખ્યું એટલે અનુસર થઈ ગયું. બધાએ એલિકેશન જ નાખ્યું. સ્વામી કે ના એવું ના હોય કે, કારણ કે મોરલ તૂટી જાય વ્યક્તિનું. મોરલ સાચવવું ને એ આખી વસ્તુ જુદી છે. પૂર્ણભાઈ પેલા દીકરાની વાત કરી, બાપાએ કહ્યું કે તું મારા બ્લડ ના હોત તો હું તને અહીં સુધી મૂકવા ના આવત. કે હવે મોઢું નહીં બતાવતો કેવો પ્રેમ હશે, વિચાર કરો. હવે તું ભલે અમેરિકા જાય કે કેનેડા જાય, હવે ફરી મોઢું નહીં બતાવતો, થાક્યા છે તારાથી. એ બી પ્રેમ છે. તમારી રીતે વર્તે તો પ્રેમ, ન વર્તે તો પ્રેમની પૂર્ણાહુતિ થઈ જાય. સંત એવું ના કરે. તમે એની રીતે વર્તો કે ના વર્તો, એ અખંડ પ્રેમ. સ્વામીજીવો પ્રેમ દરેકને આપ્યો છે. એટલે બધા વળગ્યા છે, કોઈ જ્ઞાનથી નહીં વળગ્યા. આપણે કોઈ સમજણથી આવ્યા છે અહીં પાસે, હે સુનિલભાઈ? કોઈ સમજણથી નથી આવ્યા, એના પ્રેમથી આવ્યા છે. પ્રેમ કરી 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 કરીને આપણને માર્ગ ચડાયા છે. ડાયરેક્ટ કથા નહીં કરી, ભાઈ તમે આ રીતે જીવવાની શરૂઆત કરો, નેવર. એના પ્રેમથી વર્તવાનું મન દરેકને થાય છે, આપણા લેવલ આવે. હું ઘણી વખત કહું છું, મારા કેનેડામાં સ્વામીજી પેલી વખત પધાર્યા ત્યારે બધા જ 85માં સ્વામીજી કેનેડામાં પહેલી વખત ગયા હતા. ત્યારે કોઈ સત્સંગ નહોતો. કિશોરભાઈ એકલા સત્સંગી, પૂનમભાઈજી બોલતા હતા, એમના ડેડી. સભા રાખેલી, સત્સંગી ના હોય તો સભા માટે બોલાવવાનું તો કોઈ જનરલ ઇન્વિટેશન હોય, જેટલા આવે એટલા સાચા. અને ગાનાર બી છે ને, ભજન ગાનાર બી, તે પ્રોફેશનલ પાર્ટીને બોલાવેલી. અને પ્રોફેશનલ પાર્ટી બધા આવેલા, પણ પ્રોફેશનલ. એને કંઈ ભક્તિ ના હોય, એ તો બધા પરદેશની ધરતી પર રહ્યા હોય એટલે પીવાનું તો શીખી ગયા હોય. પછી પાણી પીવાની જરૂર પડે તો એ બધા પીતા હતા પાણીની. હા, ડબલ ફિલ્ટર વોટર. એ છોકરાઓ ભજન ગાવા માટે આવેલા. સ્વામી જ્યારે પધાર્યા ત્યારે સભા હોલ ખાલી હતો, એટલે સ્વામી કે થોડું રાઉન્ડ મારેલો. એટલે બધે ફરતા હતા. એમ બેઝમેન્ટમાં સ્વામી ગયા હતા, દીકરાઓ બધા બેઝમેન્ટ બી આનંદ કરતા હતા, કારણ કે કોઈ આવ્યું નહોતું ઓડિયન્સ. તો સભામાં ભજન ગાય કોની સામે, એ લોકો બેઝમેન્ટમાં આનંદ કરતા હતા.
ડ્રિંક્સ પાર્ટી ચાલતી હતી. સાંજે ફરતા ફરતા નીચે ગયા, જોયું તરત બેક ટુ પાછા ઉપર જતા રહ્યા. એક તો સ્વામી કાંઈ ના બોલ્યા. પછી થોડા ભક્તો આવ્યા એટલે કીર્તન ભક્તિ ચાલુ થઈ. સમજી પછી પધાર્યા, બેઠા સભામાં. થોડા ભજનો ગવાયા એટલે સ્વામીજીને માઇક આપ્યું. એટલે સ્વામી કે મારે કથા નથી કરવી, મારે તો આ લોકોના ભજનો સાંભળવા છે. કે કેટલા સરસ ભજનો ગાય છે, કે મારે આ લોકોના ભજનો બીજા 4-5 ભજનો સંભળાવ્યા. પછી થોડી ગોષ્ઠી કરી સ્વામીજીએ. પણ એ જે ભજનો સાંભળ્યા, સ્વામીજી એક ભજન ગાય એટલે સ્વામીજી એના ભજનમાં ડોલે. છોકરાને કે આ સાધુ સારા છે. એને જોયું કે સ્વામીજી અમે નીચે પીતા ત્યારે જોઈ ગયા, પણ છતાં સ્વામીજીએ એનું રિએક્શન નથી બતાવ્યું. ઉલટાનું અમને પ્રેમથી મારા ભજનો સાંભળ્યા. છોકરાને એ ગમે કે આ સાધુ સારા. એટલો ગુણ આવે ને કામ પૂરું થઈ જાય. સદભાવે કલ્યાણ કઈ રીતે? સદભાવે એ નામ નિર્વાસનિક પ્રેમ કહેવાય, વાસના અપેક્ષા રહિતનો પ્રેમ. સ્વામીજીએ એવું હેત કર્યું કે એ છોકરાઓ બધા જ અત્યારે બધા જ વ્યસનોથી મુક્ત થઈ અને કાર્યકર્તા તરીકે સારામાં સારી સેવા ભક્તિ કરે છે. સત્સંગ કરે. એ પ્રેમથી પરિવર્તન થાય. બોસિઝમથી ના થાય. એ સ્વામીજીનો પ્રેમ છે. એ પ્રેમમાં આપણે આવ્યા છીએ. જ્ઞાનથી કોઈ આવ્યું નથી. હવે એક સ્ટેજ ઉપર જવું છે. પ્રેમની અપેક્ષામાંથી અધિકારના સંબંધમાં જવું છે. શેમાં? અધિકારના સંબંધમાં. પોતાના માનીને કહી શકે એવો સંબંધ જોઈએ. અત્યારે તો દરેક જગ્યાએ ઉદયવા હરિભક્તો તૈયાર થયા છે. ખખડાવો તો રાજી થાય. ખખડાવો તો રાજી થાય. એ સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. સ્વામીજીએ એવો પ્રેમ આપીને એવો સમાજ તૈયાર કર્યો છે. તે દિવસ સભામાં ખાલી એક જ વાત કરીએ કે એએસ ખાલી એએસ તો એએસ વર્લ્ડ વાઇડ થઈ ગયું. અશોકભાઈને સાસુસાઈના શિકારની વાત કરી. તો એ વર્લ્ડ વાઇડ થઈ ગયું. બધાએ કહ્યું કે અમે આ રીતે શિકાર કરીને જીવતા થઈએ. બસ ભગવદીનો શિકાર જોઈએ. ભગવદી સાચા માવતર છે આપણા. નિરપેક્ષ પ્રેમથી આપણને સાચવે છે. અશોકભાઈને સાસુ સ્વામી બધાને એવો નિરપેક્ષ પ્રેમ અહીં આપે છે. હવે આપણે એને કેવું છે, તમે પ્રેમ ખૂબ કર્યો. તમે પ્રેમ ખૂબ કર્યો. હવે અધિકાર કરજો બસ. અમે સાધુકો છે, અમારે માથે પણ કોઈક અધિકાર કરનાર જોઈએ. સાધકોને પણ અધિકાર કરનાર.
અધિકાર કરનાર ન હોય તો મનમુખી જીવન થઈ જાય. શું કરવા આવે છે ને શું થાય એનું જાણપણ પણ ન રહે. કોકને એવો અધિકાર આપો. સ્વામીજી કે કોઈના હાથ નીચે ઉછરું ને એના જો કોઈ ભાગ્યશાળી નહીં. સ્વામીજી કહેતા હાથ નીચે રહેવું જ બસ. તો વચન તો એમનું છે સ્વામીજીનું. એને ખબર છે કે આ મારા વચને કરીને હાથ નીચે રહીને જીવન જીવે છે. તો આપણા જીવનની જે ગાફલાય છે એ બધી ટળી જાય. જે આપણને સોંપેલા છે એવા ભગવદી સાથે દોસ્તી જોઈએ. એમાં બુદ્ધિ નહીં લગાડવાની. આપણને લાગે ભગવાને આપી છે તો ઉપયોગ તો કરવી ને, તો કટાઈ જાય પડી. ભગવાને આપી છે તો ઉપયોગ કરવો જોઈએ. આપી છે પણ જોખવા માટે નહીં. બીજાનું જોવા નોંધવાના વિચારવા માટે નથી આપી. સંબંધ બાંધવા માટે, જાગ્રત રહેવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો. સંબંધ તોડાવી બધી નકામી. આપણે સંબંધ તૂટવો ના જોઈએ. દિન પ્રત્યે સંબંધ વધવો જોઈએ. એવી સાચી પ્રીતિ આપણે કરવી છે. સ્વામીજી આપણી સાથે સાચી પ્રીતિ કરી. તો જ આપણે વેલેન્ટાઇન ડે ઉજવો કહેવાય. એની રીતે આપણને વારી શકે અને આપણે વળી શકીએ એ સંબંધ થાય એનું નામ સાચો વેલેન્ટાઇન ડે ઉજવો કહેવાય. એવો અધિકાર આપણે આપવો છે બસ. તો આજે સરસ દિવસ, પ્રાર્થના કરવાનો દિવસ કે સ્વામીજી ખરેખર તમે અમારા સાચા વેલેન્ટાઇન રહો. કોઈ સાથે પ્રીતિ ખોટી કરીને સમય બગાડીએ નહીં. તમારી સાથે એની પ્રીતિ દિન પ્રત્યે વધારતા રહીએ. તમને જે ગમે છે એ પ્રમાણેનું અમારું જીવનમાં ને હરેક સેકન્ડે જાગૃત રહીએ. તારું ગમતું એટલું જ કરવું છે, તું રાજી થા એટલું જ કરવું છે, એ સિવાય કાંઈ કરવું નથી. એ ધ્યેય જેમ જેમ પાકો કરીએ એનું નામ સાચો વેલેન્ટાઇન ડે ઉજવો કહેવાય. તો આપણે આજે સંકલ્પ કરીએ કે બસ એક તું રાજી થા એ ધ્યેય પ્રમાણે અમે દોડી અને આપણી સાથેની પ્રીતિ દિન પ્રત્યે વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.